આજે હું તમને કચ્છ ભુજમાં ફરવાલાયક ને જોવાલાયક અલગ અલગ જગ્યાઓ બતાવું છું, તો વિડીયો છેલ્લે સુધી જોજો। શરૂઆત કરો અમદાવાદથી। સવારે 5-6 વાગ્યાની આસપાસ નીકળી જાઓ સીધા ભુજ તરફ। રસ્તામાં વિરમગામ અથવા ધાંગધ્રા આવશે, ત્યાં બ્રેકફાસ્ટ કરી લો અને બ્રેકફાસ્ટ કર્યા પછી સીધા 12 વાગ્યાની આસપાસ તમે પહોંચી જશો ભુજ અને સૌથી પહેલા પહોંચી જાઓ અંજારમાં, કચ્છનું સૌથી જૂનામાં જૂનું શહેર। ત્યાં તમને હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ જુઓ અને ત્યાંની સિટી ટૂર કરો અને ત્યાંથી પહોંચી જાઓ તમે જેસલ તોરલની સમાધિએ। એટલું ફરી લો એટલે પાછા આવી જાઓ ભુજ સિટી તરફ। ત્યાં જુઓ તમે આઈના મહેલ અને પ્રાગ મહેલ, બંને મહેલ જોવાલાયક છે, જ્યાં ફિલ્મોના શૂટિંગ પણ થયેલા છે અને રાજા મહારાજાઓની જૂની જૂની વસ્તુઓ પણ અહીંયા તમને જોવા મળી જશે। અને ભુજમાં જ પાછા રોકાઈ જાઓ। બીજા દિવસે તમે કાલો ડુંગર તરફ નીકળી જાઓ। કચ્છમાં સૌથી ઊંચામાં ઊંચો પોઈન્ટ છે, જ્યાં રસ્તામાં તમને મેગ્નેટિક હિલ પણ જોવા મળશે, ત્યાં પણ તમે એન્જોય કરી શકો છો અને ફોટોગ્રાફી પણ કરી શકો છો। અને એ પછી પહોંચી જાઓ રોડ ટુ હેવન, જાણે તમે સ્વર્ગમાં આવી ગયા હોય એવું ફીલ થશે। ત્યાં પણ ફોટોગ્રાફી ને વિડીયોગ્રાફી કરવા માટે બેસ્ટ જગ્યા છે। ત્યાંથી સીધા ધોળાવીરા નીકળી જાઓ। હડપ્પા સંસ્કૃતિના અવશેષો પણ અહીંયા તમને જોવા મળશે અને આજથી વર્ષો પહેલા માણસ પાસે કેવી કેવી સુવિધાઓ હતી એ પણ ત્યાં તમને જોવા મળવાનું છે। અને ત્યાંથી પહોંચી જાઓ સીધા હવે ધોરડો તરફ, વ્હાઇટ રણ ઓફ કચ્છ, જ્યાં સનસેટ પોઈન્ટ અને ફોટોગ્રાફી માટે તો બેસ્ટ લોકેશન છે અને રણોત્સવની મજા પણ માણો। રાત પડી જાય એટલે નજીકમાં આવા મસ્ત મજાના ભૂંગામાં રોકાઈ જાઓ, જ્યાં તમને જમવાની સુવિધા અને સવારે બ્રેકફાસ્ટ પણ મળી જવાનું છે। અને ત્યાંથી સવારે નીકળી જાઓ માતાના મઢ એટલે કે મા આશાપુરાના ધામમાં। મા આશાપુરાના દર્શન કરશો એટલે તમારી દરેક ઈચ્છા પૂર્ણ થઈ જવાની છે। અને પછી ત્યાં દર્શન કરીને સીધા નીકળી જાઓ માંડવી બીચ તરફ। માંડવી આવશો એટલે અલગ અલગ બોટિંગની મજા લો અને ઘણી બધી વોટર એક્ટિવિટીઝ છે, ત્યાં વોટર એક્ટિવિટીઝની મજા માણો અને પાછા પહોંચી જાઓ ત્યાંથી સીધા વિજય વિલાસ પેલેસમાં। ત્યાં નજીવા દરે તમને અલગ અલગ વસ્તુ અહીંયા તમને જોવા મળી જવાની છે। દરિયા કિનારે આવેલો એકમાત્ર મહેલ છે, એ પણ તમે જોઈને ત્યાંથી નીકળી જાઓ સીધા અમદાવાદ તરફ। વિડીયો સારો લાગ્યો હોય તો બીજાને પણ શેર કરી દેજો અને તમે આ બધી જગ્યાએ ગયા છો કે નહીં એ બી કોમેન્ટ કરજો।